परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. જય વળી જીતેન્દ્રી વર્તો સામાનાર્થી એવો જે આવો સંકિતી એ સાધુપણાનો અર્થ છે. હવે એને સાધક પણ અંગીકાર કરવું છે. આવો હોય તો આવો જ્યાં ભાન નથી એને એના પછીની સ્થિરતા ગ્રહણ કરવી છે એ ક્યાંથી આવે? આ તો વસ્તુની સ્થિતિ એવી છે પણ લોકોને એવું લાગે છે ને આ નિશ્ચય 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 કરીને એને સદાચરણની વાત કરતા નથી, આ કરતા નથી, આ કરતા. હવે ભગવાન એ સદાચરણ એ જ છે. સત આચરણ તો આત્મામાં થવું એ સદાચરણ છે. રાગને મંદતા એ સદાચરણ છે. હે હા હા એ ભાઈ આવો મનુષ્ય દેહ મળ્યો ચાલ્યો જાય છે ભાઈ. સમય સમય સ્થિતિ પૂરી થવા આવે છે. હે અને આંખો વિચાર છે નાથ ક્યાં જઈશ તું? તારી ખબર ન પડી ને તારું જો ભાન ન કર્યું, તારી કિંમત જો ન આંકી તો પરની કિંમત નહીં જાય તારા જ્ઞાનમાંથી, અને પરની કિંમત નહીં જાય તો પર સંયોગ તને છૂટશે નહીં. સંયોગમાં જઈશ અવતારે જય 84 એમ કે. હા સમજાણું કાંઈ વિકસિત થાય છે તે એવું આવે છે સાધુ સજાયું કહ્યું હોય ત્યારે માની આજ્ઞા માગે છે સમ્યક દ્રષ્ટિ તો એમાં તો બહુ આવે નહીં, તમે એવું આવે નહીં. પણ આપણે આ સહિત રજા માગે છે ત્યારે કે છે મારી મોરી રે હવે નહીં જાઉં રે સંસારમાં, એ માડી રે મોરી રે. માડી સમજશે? અમ્મા માતા. માડી રે મોરી રે હવે રે નહીં જાઉં રે સંસારમાં, હે માતા ક્ષણ પણ હવે સંસારમાં મને ક્યાંય રુચિ થતી નથી. માતા મારું મન ક્યાંય ચોંટતું નથી. જ્યાં મને આનંદનો ભાવ ભાન થયું છે ત્યાં વારંવાર મારું મન જવા માંગે છે. હા સમજાય છે કાંઈ? ક્ષણ લાખેણી રે જા એમ કે છે. હે માતા
અમને વનવાસ જવામાં એક એક ક્ષણ લાખેણી જાય છે. ક્ષણ લાખેણી શું છે? લાખેણી એટલે બહુ કિંમતી. ક્ષણ લાખેણી રે જાય માતા, મારા ક્ષણ લાખેણી, લાખોની કિંમત ન મળે એવી મારી ક્ષણ જાય છે. અરે મારે મારું કરવું છે, હું વનવાટે જવાનો છું માતા. વૈરાગથી ભરપૂર જ્યાં છલ થઈ ગયો છે, ક્યાંય મારું ચિત્ત જાણતું નથી. ક્યાંય મારું ચિત્ત મારું છે એમ મને ક્યાંય લાગતું. સમજાય છે કાંઈ? ઉપાડીને કાઢે મરદાને, માતા હું જીવતો ચાલ્યો જાઉં છું. મને ક્યાંય વિકલ્પમાં પણ રસ અને રુચિ થતી નથી. સમજાય છે? એવો વૈરાગ સમ્યક દર્શનના ભાનપૂર્વક એ સાધુ થાય છે. ધન અવતાર, ધન કાળ, ધન સમય, ચારિત્રની દશા. સમજાય છે કાંઈ? એવી દશા સંતોએ દશા પ્રગટ કરી અને કહે છે અમે આ ચારિત્રના કેનારા અનુભૂત કરેલા ઉભા. તમારે કરવું હોય તો આ કરો, અમે કરીએ છીએ. પહેલો હજી સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું, સમ્યક ચારિત્ર શું, એનો એને નિર્ણય તો કરવો પડે ને. કે એમને માની દે બહારની ક્રિયા સાધુ પદ ને આત્મા અમે જાણ્યો આગાદી ક્રિયા કરીએ એ મારો ધર્મ. બાપુ બહુ વાર છે નાથ. એ પ્રભુ આત્મામાં રાગ નથી, આત્મામાં શરીર નથી, આત્માને કાંઈ પરની હારે સંબંધ. એવું અંતરમાં વૈરાગ થતા, અનુભવ થતા શ્રમણ અર્થી આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન શુદ્ધરૂપ ધારણ કરવાથી દેખો જેવું બનેલું છે તેવું. કોનું સ્વરૂપ? આત્માનું શુદ્ધ આનંદ ઘન વિતરાગ ભાવથી બનેલી ચીજ છે. બનેલી કોક થઈ એમને એમ છે. ભાષા એમ આવે છે ને, 50 આવે છે. 6 લાખ દ્રવ્યથી લોક બન્યો છે. બન્યો એટલે છે એમને એમ છે. સામાનર્થી આવા આત્માના ભાનને વૈરાગના લહેરમાં ઉઠતો, વૈરાગને વેણે ચડતો. વેણ સમજશે નહીં? वो पानी ना वेण आता है ना, पानी प्रवाह चलते हैं ना, उसको वेण कहते हैं. आ बाजू प्रवाह हो, कोई नदी ने वो कांठे प्रवाह हो, प्रवाह पानी નું વેણ કહેવાય. મારી કાઠિયાવાડી ભાષા બધી એવી છે. સમજવાય? એમ વૈરાગના વેણ ચડ્યા અંદરથી. ફાટ પેલો જાણે કે પ્રવાહ વેણ આપે ને. નદી પૂર હોય ને, અમારે નદી મોટી છે. કોઈ વાર પાણી આવે તો આ બાજુ આવે, કોઈ વખતે એ બાજુ આવે. વેણ એની કોઈ જોર હોય એમાં આવે, એને વેણ કે છે. કે છે એ સાધુ થવાનો કામી. અરે સાધુપણું થયા વિના મુક્તિ ત્રણકાળમાં એમ સિદ્ધ કરે છે. સમ્યક દર્શન હો, ક્ષાય સંકિત હો, ત્રણ જ્ઞાનના ધણી હો, ગ્રસ્તાશ્રમમાં 3 જ્ઞાન બી હો, જાતિ સ્મરણ બી હો. પણ ચારિત્ર વિના મુક્તિ નથી. આવું ચારિત્રની વાત સારી સમજાય છે કાંઈ? સ્વરૂપની રમણતા, એ આનંદ ઘનમાં રમવું, એ ચારિત્ર. એના વિના મુક્તિ ક્યાંથી હોય?
કે છે કે ભગવાન આત્મા આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન જેવું છે હું બનેલું શુદ્ધ રૂપ, એ તો બનેલું છે, શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાત રૂપ ધર થાય છે. અહીં તો નીચેની વાત લીધી જો જયસનાચાર્ય 2 વાત લીધી ટીકામાં. રૂપ ધરો છે ને ત્યાં યથાજાત રૂપ ધર એ નિશ્ચય, અને વ્યવહાર અને નગ્નત્વમ યથાજાત રૂપ નિશ્ચયન તું આત્મરૂપમ નિશ્ચયન તું સ્વ આત્મરૂપમ તદ ઇથંભૂતમ યથાજાત રૂપમ ધરતી યથાજરાધર નિગ્રંથો જાત. હા, રાગ ને વિકલ્પથી નીકળી અને ભગવાન વિતરાગપણાને પ્રાપ્ત કરે છે આત્મા. એને નિગ્રંથ દશા અને ચારિત્ર દશા કહેવામાં સમજાય છે. અહીં તો નિગ્રંથ આ બાયડી છોકરા છોડ્યા, કપડા છોડ્યા થાય કે થઈ ગયા નિગ્રંથ. ભાઈ નહીં, ભાઈ રાગનો વિકલ્પ છે એ પણ પરિગ્રહ ની ગાંઠ છે, પરિગ્રહ છે. 14 પ્રકારના પરિગ્રહમાં મિથ્યાત્મ પરિગ્રહ નથી ગયો, મહાપરિગ્રહ છે. હા, મિથ્યાત, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા બધા પરિગ્રહ છે. એનો અંશ પણ આત્મામાં છે, માને છે. દ્રષ્ટિ મિથ્યા છે. એ પરિગ્રહથી રહિત પણ છે જીવનું સ્વરૂપ, એવું જીવનું સ્વરૂપ ધારણ કરે છે. એમના નિગ્રંથ. વિતરાગી સંતો આવી દશા ધારણ કરે છે ત્યારે બાય નગ્ન દશા થઈ જાય છે. એથી અમરચંદ્રાચાર્ય વાત નથી લીધી. થઈ જાય છે, કારણ કે એવું થઈ જાય જળમાં. ખરેખર તો એની હારે સંબંધ નથી એમ સિદ્ધ કરવું છે ને, એટલે એ કાઢી નાખી મારી, એટલે એ કાઢી નાખી વાત પોતે લીધી ને. આનો તો જયસન પણ ચાચાનું તો 2 વાતને હારી જણાવે છે. અહીં તો થાય છતાં અહીં એની હારે સંબંધ છે ને, કાંઈ સંબંધ નથી એમ સિદ્ધ કરે. પહેલેથી કહ્યું છે ને, એટલે વ્યવહાર નગ્ન પણ થાય છે એ વાતે લીધી નથી. હા 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 હા, સમજાય છે. આત્મદ્રવ્યનું યથા નિષ્પન્ન શુદ્ધ રૂપ લ્યો. આત્મદ્રવ્યનો, શરીરનો નહીં. ભગવાન આત્મા પુણ્ય પાપના ભાવ વિનાનો છે, એવો વિનાનો થઈ ગયો અંતરમાં. એ નહીં. યથા નિષ્પન્ન શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાત રૂપ ધર થાય છે. યથાજાત રૂપ બહારના તો જેવો માતા એ જન્મો એવો થાય છે એ વાત નથી લીધી. યથાજાત જેવો માતા એ જન્મ્યો એવું દશા થઈ જાય છે. પણ એ પરદ્રવ છે અને નીચે આવો હોય ત્યાં આવો થાય એવો સંબંધ પણ અહીંયા ગોઠ્યો નહીં. એ વાત લીધી. એ વાત છે. હો ભલે હો, એસા નિર્ભર. હા હા હા, એવી દશા ભાઈ જેને ક્ષણે ને અંતર્મૂર્તમાં હજારો વાર 6ઠું ને 7મું ગુણસ્થાન આવે. જો આ છઠ્ઠાત્માની વાત ચાલુ કોઈ કે આવું તો સ્વરૂપ 8મે હોય. શેની? અરે ભગવાન, આ શેની વાત આવે છે? પોતે કે છે કે હું થાવ થયેલો છું આવો. તમે થાવ. સમજાય છે? એ કઈ બહારથી હટથી થાય એવું નથી. જામનગરમાં એક માણસ હતો, તે એને દરરોજ ચૂરમું જ ખાય. ભાઈ ચૂરમું 7 વાગે તો ખાય. ચૂરમું સમજશે? લડ્ડુ ખોરાક જ એનો. રોટલી બોટલી રોટલો બને. એમાં એકનો એક છોકરો મરી ગયો. એકનો એક દીકરો, પોતાનો એકનો દીકરો મરી ગયો. બાળવા ગયા.
બાળી આવ્યા. માણસો સગાવાળા ભેગા થયા. ભાઈ તમને રોટલી નહીં પચે હો, ભાઈની પાછળ તમને દુઃખ થશે, રોટલી નહીં પચે. અરે રે પણ રોટલી ચૂરનું શી રીતે ખાવું? અત્યારે આ દીકરો હાલ્યો ગયો, જેને બાળીને આવ્યા, ભાઈ પણ ચૂરમા વિના નહીં પચે તમારો ખોરાક નથી. ચૂરમું બનાવ્યું એ પણ એ ચૂરમું કોક રોટલો કો એને કઈ હા થાળીમાં ચૂરમું આવ્યું. એકનો એક દીકરો, દીકરા તારા વિના મારે હાલશે એમ કરીને ખાય છે, આમ ઉપાડે છે, આંખમાંથી આંસુ હાલી જાય છે. જોડી માણસો અગાવાલા બેઠા છે, ભાઈ પણ બીજું નહીં ખાઈ શકો, આ ખાઓ. ખાય છે પણ એ કેવી રીતે છે? પ્રેમ છે, રસ, ઉદાસ. અરે મારે સમજાય છે? ખાય એમ ધર્મી ખાવા પીવામાં દેખાય પણ ક્યાંય એને ચેન પડતું. હા, પોતાના સ્વભાવમાં આનંદમાં છે, ચેન પીડ્યું છે ત્યાં ચેન પડે છે. એ અહીં કે યથાજાત રૂપ ધારણ. ભગવાન આત્મા જેવો હતો એવું વિતરાગ પણ આવી ગયું એમ કે છે. અહીં તો વિતરાગ ધારણ કરવાથી આવો થયો એમ કે છે. હજી તો માગશે બે, પણ એ પહેલા ભાવિ નૈગમમાં જે થવાનું છે ભીષ્મમાં એ અત્યારે થયું છે એમ કહેવા માગે છે. સમજાય છે? ખાય એ ભાઈ છે એમાં ઓલામાં સંસ્કૃતમાં જય સનાતન હું હોય ને, પણ અહીં તો હજી તો માગે છે, ત્યાં તો વિકલ્પ છે. હજી ચોથું પાંચમું ગુણસ્થાન છે, એ વખતે કઈ છઠ્ઠું નથી. માગણી કરે છે ત્યારે ભાન છે, હું રાગ વિનાનો છું, મારે કોઈ ક્રિયામયા કરવું એ છે જ નહીં. જ્ઞાન ને દર્શનની અપેક્ષા એ પર વસ્તુનો મારે ત્યાગ પહેલેથી થઈ ગયો છે. મારે કોઈ ગ્રહણ ત્યાગ છે, પણ રાગની મંદતાના ઉદયના કાળમાં અશુભ ભાવ આવે છે, એથી વિકલ્પથી કહે છે પ્રભુ મને દીક્ષિત કરો. એ વખતે કઈ છઠ્ઠું ગુણધાન નથી, એ તો પંચમ કે ચોથું હોય છે. પણ ધારણ કરું છું એમ જે કે છે એ ભવિષ્યમાં થવાનું છે, એ અત્યારે ધારણ કરવું છે એમ ભાવિ નૈગમની વાત કરી છે. સમજાણું? કાંઈ હવે અનાદિ સંસારથી અનભ્યસ્ત હોવાથી શું કે છે જો, ઓહો, ભગવાન આત્મા વિતરાગ સ્વભાવનો અનાદિથી અનભ્યાસ, વિતરાગ ભાવનો અનભ્યાસ, રાગનો અભ્યાસ હતો. દ્રવ્યલિંગી મુનિ થયો એને રાગનો અભ્યાસ હતો. રાગ મોહી પ્રાણીતા મિથ્યા દ્રષ્ટિ, રાગનો અભ્યાસ. હા, બહારને જવો તો હજારો રાણીનો ત્યાગ, ઉદાસ પરસે ઉર્સે ही उदासी लही सब पे, उर्से ही उदासी लही सब पे, એવું અનંતવાદ થયું. એ રાગનો છે, રાગનો અભ્યાસ છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન ભગવાન, એનો એને અનભ્યસ્ત છે, એનો એને અભ્યાસ નથી, તેથી એને દુર્લભ કહ્યું છે. અનભ્યસ્ત હોવાથી જે અત્યંત અપ્રસિદ્ધ છે એને હજી અપ્રસિદ્ધ છે. મુનિપણું અનાદિના અભ્યાસમાં નથી. જો નવમી ગ્રહે ગયો ત્યારે મિથ્યા દ્રષ્ટિ દિગંબર મુનિ થઈને ગયો, છતાં કે છે કે એને મુનિપણનું શું છે એનો અપ્રસિદ્ધ છે. એને અભ્યાસ હતો,
ક્રિયાકાંડનો અભ્યાસ હતો રાગનો, પુણ્યનો. ભગવાન આત્મા રાગ વિનાની ચીજ પરમાત્મા સ્વરૂપ છે, એની એને દ્રષ્ટિને અનુભવ થયો નહોતો. સમજાણું કાંઈ? એ અનભ્યાસ અત્યંત અપ્રસિદ્ધ પછી ભાષા લીધી. બિલકુલ વિતરાગ ભાવની પ્રસિદ્ધિ જ અત્યંત અપ્રસિદ્ધ છે. એવા લેશે બે ભેગું હો. કેમ કે બાઈ તો અનંતવાર આવ્યું છું ને, ઈ નહીં. નિશ્ચયનો અનભ્યાસ છે તો વ્યવહારનો પણ અનભ્યાસ જ છે એને. કારણ નિશ્ચય સાથે વ્યવહાર હોય એને વ્યવહાર કહે છે. એટલે કે અનંતવાર દ્રવ્યલિંગ આવ્યું, 28 મૂળ ગુણ આવ્યા, એને પણ અભ્યાસમાં ન રાખ્યું, અનભ્યાસ હતો. એટલે કે નિશ્ચયની વિતરાગતાનો અનભ્યાસ છે, તો એની સાથે રાગના વ્યવહારનો પણ એ જાતનો અનભ્યાસ. સમજાય છે કાંઈ? અરે જીણુભાઈ, ગુજરાતીમાં આવે પણ ભાવ તો જે હોય આવે ને, એ નટુભાઈ. હે આત્મા એમ ભગવાન ફરમાવે છે કે એને દ્રવ્યલિંગ ને ભાવલિંગ નો અનભ્યાસ છે, એમ કે છે. દ્રવ્યલિંગ તો અનંતવાર આવ્યું છે ને. ના, દ્રવ્યલિંગ ત્યારે કહીએ કે જેને ભાવલિંગ વિતરાગતા પ્રગટ્યો હોય તો, માટે તેને નિશ્ચય ને વ્યવહાર બે નો અનભ્યાસ એમ કે છે. હે હા કે છે અનાદિ સંસારથી. અનાદિ સંસારમાં તો બધું આવી ગયું કે નવમી ગૃહ ગયો. ઈ મુનિ વ્રત ધાર અનંત ભૈર ગ્રહ કુબજ, એનો અર્થ બીજો કરે મારા. અરે પ્રભુ શું કરે તું? એ ભવિન માટે. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ 11 નું જ્ઞાન કરે નહીં, સાદી મિથ્યા દ્રષ્ટિ કરે. અરે પ્રભુ શું કરે તું? અનાદિ મિથ્યા દ્રષ્ટિએ અનાદિ અનંતવાર નવમી ગૃહ ગયો, 11 અંગને 9 પૂરો ભણ્યો, અને વ્યવહાર ક્રિયા અનંતવાર કરી, એને વ્યવહાર કીધો નથી એમ કે છે. એથી બે નો અનભ્યાસ એમ કીધું છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વિતરાગ ભાવનો અભ્યાસ નથી, એથી એની સાથે રાગવાળો અભ્યાસ વ્યવહારનો જે કહીએ તે નિશ્ચયપૂર્વક નથી, માટે તે બે નો અભ્યાસ. પણ એ તો બીજી લાઈન થઈ ગઈ. તો એ તો પર વસ્તુ છે, મારામાં છે જ નહીં એનો અભ્યાસ હતો. આ તો મારામાં છે એવો વિતરાગ ભાવ મારામાં, એનો અભ્યાસ નથી એને. તેથી તે પ્રકારના રાગનો વિકલ્પ જે છે એ ભૂમિકા પ્રમાણમાં કે દ્રવ્યલિંગ નગ્નપણું બેને અનભ્યાસમાં નાખ્યું. કારણ કે તેને નિમિત્ત અને વ્યવહાર તરીકે પણ વ્યવહારની અપ્રસિદ્ધિમાં, પેલા નિશ્ચયની અપ્રસિદ્ધિમાં વ્યવહારની પ્રસિદ્ધિ પણ નહોતી એમ કે છે. હા હા હા, સમજાવવાનું કાંઈ? અલૌકિક વાત છે ભાઈ. કંકુંદાચારની ચરણાની યોગની શૈલી પણ. હા સુનજી, એસી बात है देखो. हाँ अरे भाई, ये मार्गड़ा कोई जुदा છે ભાઈ. સમજાય છે કાંઈ? કે છે કે અનાદિ સંસારથી અનભ્યાસ એમ કહ્યું. કોઈ બી અભ્યાસ વ્યવહારનો નહીં એમ કીધું. અત્યંત પ્રસિદ્ધ છે એવા આ યથાજાત રૂપ દર્પણાના બહિરંગ અને અંતરંગ બે લિંગો. જો ઠીક, બહિરંગ 28 મૂળ ગુણ આદિ નગ્ન પણ તો જડ ન. અંતરંગ વિતરાગ દિશા. અંતરંગના વિતરાગનો ઉભરો ઉફામ, એટલી વિતરાગતા
વિતરાગતાને ઝૂલે ઝૂલતો સમજાય છે કાંઈ? હા, એ મુંજી બહિરંગ અને અતરંગ બે લિંગો, એનો અણભ્યાસ અનાદિ છે કે જેવો અભિનવ અભ્યાસમાં કુશળતા વળી દેખો નવો કીધો ને અભ્યાસ નથી એટલે તદ્દન નવા યથા જાગૃત દર્પણાના તદ્દન નવા અભ્યાસમાં પ્રવીણતા વળી શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ લીધું, એકલો નીચે લીધો કે જેવો અભિનવ અભ્યાસમાં કુશળતા વળી નવો અભ્યાસ વિતરાગપણાનો વિજ્ઞાન ઘન આત્મા એવું અનુભવ હોવા છતાં વિતરાગપણાનો અનભ્યાસ છે. તેથી નવો અભ્યાસમાં કુશળતા વળી દાપણ વળી ચતુર વળી અંતર વિતરાગ સ્વભાવમાં પ્રવેશ કરે છે. ઉપલબ્ધ થતી સિદ્ધિ એના સૂચક છે. સમજાય છે? આ લિંગો અંતરંગને બાહ્યને બતાવનારા છે. અભિનવ અભ્યાસમાં કુશળતા ઉપલબ્ધ થતી સિદ્ધિના સૂચક છે. તેમનો ઉપદેશ લખો. જહ જાત રૂપ જાદમ ઉપાડીદ કેસ મનસુગમ સુધમ રહિદમ હિંસાદિયો અપરિકમ હવૈ લિંગમ મુચ્છારમ વિજુતમ જુતમ યોગ જોગ શુદ્ધિ લિંગં ન પરાવેખમ અપૂર્ણ ભવ કારણમ જેનમ જન્મા પ્રમાણે રૂપ, જન્મા પ્રમાણે રૂપ બહારનું લીધું હોય બહિરંગ. લૂંચન કેશનું શુદ્ધત્વને શુદ્ધત્વ એટલે કિંચન રહિત વસ્તુ રહિત હિંસાદિથી શૂન્યત્વ દેહ અસંસ્કરણ એ લિંગ છે. એ બહારના લિંગ. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા. દેખો આ મુનિપણાની જો વ્યાખ્યા જુઓ. ઉપયોગ યોગ વિશુદ્ધતા. હા, શુદ્ધ વિશુદ્ધ ઉપયોગ ને યોગ સમાધિ શુદ્ધ. યોગ એટલે અંદર, સમાધિ શુદ્ધ. હા, સમજાય છે કાંઈ? બોલા કે ઉપયોગ વિશુદ્ધ નો હોય તો અહીં તો કે ઉપયોગ ને યોગ વિશુદ્ધ છે. બે મુનિને ઉપયોગ વિશુદ્ધ ને યોગ શાંતિ સમાધિ શુદ્ધ છે. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા નિરપેક્ષતા પરથી જીનોદિત મોક્ષ કારણ લિંગા. દેખો અપૂર્ણ ભાવ કીધું ને. જીનોદિત ભગવાન સર્વજ્ઞ પરમાત્માના વિતરાગના મુખે નીકળેલો આ માર્ગ અભ્યંતર ને બાય લિંગનો, એ લિંગ આ પ્રકારના હોય છે. ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથે કહેલો. સમજાણું? એની ટીકા છે. પ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વળી, યથોક્ત યથા પણ એ ક્રમ વળી કીધું ને. આજ્ઞા લીધી અથવા રજા લીધી, પંચાચારને અંગીકાર કરું છું એમ કહ્યું. પંચાચાર ને જ્ઞાનાચાર એ ક્રમ ભલે અંગીકાર કરું છું એ કઈ અત્યારે નથી પણ આવશે. પણ અંગીકાર કરું એક વિધિ. પ્રથમ તો પોતાથી યથોક્ત યથાઉક્ત ક્રમ વળી યથા જાદરૂપ ધર સહજ રૂપ ભગવાન આત્મા એના થયેલા આત્માને અયથાજાત રૂપ ધારણપણાના કારણભૂત. શ્લોકમાં પેલું વ્યવહાર નાખ્યો છે, પણ નીચે દીધો છે. શૈલી રચના છે કે છે ભગવાન આત્મા યથાજાત આનંદ સ્વરૂપ વિતરાગ સ્વરૂપે થયો. જેવું સ્વરૂપ હતું એવો થયો. જેથી એવા આત્માને અયથાજાત ઉદ્ધરપણાના કારણ મોહ રાગ દ્વેષ ભાવનો અભાવ હોય છે. જો
એ મુનિને આવું થતા અયથાજાતૃધર્પણાનું કારણ મોહ રાગ દ્વેષાદીનો અભાવ. જો કોઈ કે મોહ રાગ દ્વેષનો અભાવ તો 12મે હોય. હવે સાંભળ ને, અહીં તો એ મુનિને અભાવ જ છે. હા હા હા, કોને માટે છે? તો મુનિ પણ આમ જવાનું. હા, પ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વળી યથાજાતરૂપ ધર થયેલા આત્માને યથા એનાથી વિરુદ્ધ જો અસહજરૂપ ધરનાર ખોટું. શું કારણભૂત? મોહ રાગ દ્વેષનો અભાવ હોય છે અને તેમના અભાવને લીધે મુનિને તો મોહ અને રાગ દ્વેષ ત્રણેયનો અભાવ હોય છે. મિથ્યાત્વનો અને રાગ દ્વેષનો. સંસારમાં સંકિતીને મિથ્યાત્વનો અભાવ હોય છે, પણ રાગદ્વેષનો અભાવ હોતો નથી. રાગદ્વેષ હારે ભલે સંબંધ નથી, એનું પરિણામ નહીં, પણ હજી અભાવ થયો નથી. મુનિ થાય છે મોહ અને રાગદ્વેષ ત્રણેયનો અભાવ થાય છે અને તેથી તેના સદભાવમાં હોય છે. કોના? મોહ અને રાગદ્વેષના સદભાવમાં હોય એ વસ્તુ એને હોતી નથી. એ વિશેષ કહેશું. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।